અને સાંજે જમતી વખતે તકલી તપેલીમાં હાથ નાખે ત્યાં તો તકલી સમજી ગઈ કે આ તો છાણ છે. રબારીની દીકરી મને છેતરી ગઈ. પછી તો તકલી માં સિકોતરના મઢમાં જાય છે અને ઓશિયાળું આંસુડું પાડીને અને દીવો કરીને એટલું બોલે, હે માં સિકોતર, આજે મારા ભૂખ્યા છોકરાના પેટ પર મસ્કરી કરી છે. શીરાને બદલે છાણ આપીને અમને ગરીબને પડ્યા ઉપર પાટું માર્યું છે. મારા મઢમાં જોગીની માતા બેઠી હોય અને જો આ જોગીની માતા તારી પાછળ ન આવે તો એમ માનવું કે મારી સિકોતર મરી ગઈ છે. આમ જોગીની સિકોતર તકલીનો પોકાર સાંભળી જાય છે. આ બાજુ રબારીની જે દીકરીએ તકલીને છેતરી હતી એને માં સિકોતરે ધૂણાપો મૂક્યો. એ દીકરી છૂટા વાળ રાખી અને ધૂણે જ રાખે છે. ખડખડ દાંત કાઢી અને ધૂણે છે. પછી તો બધા રબારીઓ ભેગા થયા. ઘણાએ ભુવાજી બોલાવ્યા પણ માતા જવાબ આપતી નથી. કોઈકે કહ્યું કે અમદાવાદની નજીક પીરાણા ગામ છે, ત્યાંના પીર પાસે લઈ જાઓ, તેઓ જરૂર કંઈક ઉપાય બતાવશે. આમ દીકરીને લઈને બધા રબારીઓ ગાડા ભરીને પીરાણાના પીર પાસે આવે છે. પણ જોગીની સિકોતરની પકડ એટલી બધી હતી કે પીરની કોઈ વાતની અસર થતી નથી. પછી પીરે જોયું અને બોલ્યા, હે વીરા, તારા ધર્મ કરતા આ જોગીનો ધર્મ આડો આવે છે. અને તકલી સાથે બનેલી બધી વાત પીરે આ વીરા રબારીને કરી. અને વીરા રબારીની દીકરીના કોઠે ધૂણવા આવેલી તકલીની સિકોતર બોલી, હે વીરા રબારી, મારી તકલીના છોકરા એ દિવસે ભૂખ્યા હતા અને તારી દીકરીએ શીરાને બદલે છાણ આપ્યું છે. મારી તકલીના છોકરાએ એ દિવસે ભૂખ્યા સૂઈ ગયેલા. આમ મારી દીકરી તકલીના પોકારે હું હાલી નીકળી છું. આજે હું પાછી તો નહીં જ વળું. પછી તો પીરાણાના પીરે માને અરજ કરી, હે માં, છોરું કચોરું